નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અયોધ્યા રામ મંદિરમાં અનુષ્ઠાનનો આજે ત્રીજો દિવસ છે। પૂજા વિધિ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે રામલલ્લાની મૂર્તિ મંદિર પરિસરમાં પ્રવેશી ચૂકી છે। અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય અભિષેક માટે ત્રીજા દિવસે પણ ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે। મંદિરના ગર્ભગૃહમાં પૂજા ચાલી રહી છે। રાત્રે રામલલ્લાની મૂર્તિ પણ પરિસરમાં પહોંચી ગઈ હતી। આ સાથે જ ગર્ભગૃહના દિવ્ય સ્થાનની તસવીરો પણ સામે આવી છે, જ્યાં ભગવાન શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે। 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાના અભિષેક પહેલાની વિધિઓ ચાલુ થઈ ગઈ છે। 16મી જાન્યુઆરીથી શરૂ થયેલી પૂજા વિધિનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં પ્રવેશ કરશે। 22મી જાન્યુઆરીના રોજ અભિષેકના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન રહેશે, જ્યારે તે પહેલા વિધિ માટે મુખ્ય યજમાન તરીકે ડોક્ટર અનિલ મિશ્રાની પસંદગી કરવામાં આવી છે। ડોક્ટર મિશ્રાએ સવારથી જ યજ્ઞ વિધિ કરી હતી। આ સાથે જ યજમાન અનિલ મિશ્રાએ પણ નવા બંધાયેલા ગર્ભગૃહમાં ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી હતી, જ્યાં રામલલ્લાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવશે। આ પ્રસંગે અનુષ્ઠાન માટે પસંદ કરાયેલા આચાર્ય અને ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પવિત્ર અને દિવ્ય સ્થાન છે, જ્યાં ભગવાન શ્રી રામની નવી પ્રતિમા બિરાજિત કરવામાં આવશે। પ્રતિમા સ્થાપિત કરતા પહેલા તેને 7 પ્રકારના વાસ આપવામાં આવશે, જેમાં ખોરાકની આદત, પાણીની આદત, દવાની આદત, પથારીની આદત વગેરેનો સમાવેશ થાય છે। प्रभु राम के छोटे से छोटा काम बड़े से बड़ा काम करके हर कोई धन्य हो जाता है। मैं ही नहीं, पूरा देशवासी आज इस 22 तारीख को भारत के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी की उपस्थिति में संपन्न हो रहे प्राण प्रतिष्ठा कार्यक्रम और राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंचालक पूजनीय मोहन भागवत जी, उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी और यहाँ के राज्यपाल महोदया की उपस्थिति में जो कार्यक्रम संपन्न होगा वो वास्तव में ऐतिहासिक पल है। सभी पूजाओं में वरुण देवताओं का बहुत महत्व है। उसी में जल में वरुण देवता का आवाहन और यही जल जो है अपना सभी पूजन में उपयोग होगा, इसलिए बहुत महत्वपूर्ण ये पूजा है। जल यात्रा की पूजा इसको कहा जाता है।